જય માંધાતા, જય કોળી સમાજ. આપને માંધાતા જય કોળી સમાજ. ગુજરાતના કોળી જાતિના હિન્દુઓનું પવિત્ર સ્થાન છે. એ માત્ર ધાર્મિક મંદિર જ નથી પણ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્રસ્થાન છે. એનું નામ ટેમ્પલ શ્રી રામજી માંધાતા, મોન્ટ્રીયલ છે. આ માંધાતા શબ્દ ક્યાંથી આવ્યો એ જાણવાની જિજ્ઞાસા આપણને થાય એ સ્વાભાવિક છે. મને પણ થઈ. પછી થોડાં પુસ્તકોનું વાંચન અને ઇન્ટરનેટ સર્ચને અંતે જે કંઈ મળ્યું તે અહીં રજૂ કર્યું છે. ક્યાંક માહિતી દોષ હોવાની સંભાવના પણ નકારતો નથી. પૌરાણિક કથા અનુસાર કોલીય વંશના યુવનાશ રાજા ની સંતાન હતા. આથી સંતાન પ્રાપ્તિ માટે તેણે યજ્ઞ કરાવ્યો. યજ્ઞની પ્રસાદી રૂપે મંત્રેલા પાણીથી ભરેલો ઘડો રાત્રિના સમયે રાજાના શયનખંડમાં મુકાવ્યો. આ પાણી સવારે રાણી રૂપમતીને પીવડાવવાનું હતું પરંતુ રાતે રાજાને તરસ લાગતાં તેઓ ભૂલમાં આ પાણી પી ગયા. આથી રાજાને ગર્ભ રહ્યો. યોગ્ય સમયે રાજાનું પેટ ચીરીને બાળકનો જન્મ કરાવાયો. દેવરાજ ઇન્દ્રને આ વાતની જાણ થતાં તેઓ બાળકને જોવા આવ્યા. નવજાત બાળકને ખવડાવવાનો પ્રશ્ન મોટો હતો. ઇન્દ્રે પોતાની અનામિકા બાળકના મોંમાં મૂકી કહ્યું, દયા માં ધવડાવે છે. આમ આંગળી ચૂસીને તથા ઇન્દ્રની કામધેનુ ગાયનું દૂધ પીને ઉછેર કરાયેલ આ બાળકનું નામ માંધાતા રખાયું. મોટા થઈને રાજા માંધાતાએ સમગ્ર હિન્દુસ્તાનમાં મોહેન્જો દડો સંસ્કૃતિનો શિસ્તબદ્ધ વિકાસ અને વિસ્તાર કર્યો. માંધાતા બાદ અંબરીશ રાજા થયા. પરંતુ ત્યારબાદ કોલીય વંશમાં કોઈ શક્તિશાળી રાજા થયો નહીં. આથી નબળા શાસનનો લાભ લઈ આર્ય રાજા દુષ્યંત ના પુત્ર જડભરત એ નાગવંશી કોલીય રાજાઓ પર સર્વોપરી સત્તા જમાવી દીધી. અને હારેલા કોળી લોકો ધીરે ધીરે ઉત્તરમાંથી દક્ષિણમાં સ્થળાંતર કરી ગયા. અને ત્યાં ખેતી, પશુપાલન, શિકાર અને ચોરી લૂંટફાટ કરતા થઈ ગયા. ઐતિહાસિક સંશોધનો અનુસાર સમસ્ત કોળી સમાજ મહારાજા ઇક્ષ્વાકુના કોલીય વંશના સૂર્યવંશી ક્ષત્રિય છે. આ સૂર્યવંશી ક્ષત્રિયો જેને પુરાણોમાં ક્ષીરસાગર સમુદ્ર કહ્યો છે તે કાસ્પિયન સમુદ્ર વિસ્તારમાંથી હિન્દુસ્તાનમાં આવ્યા હતા. સમય જતાં સમગ્ર હિન્દુસ્તાનમાં આર્યોનું શાસન સ્થાપિત થઈ ગયું. જો કે કોલીય અને આર્યો બંને ઇક્ષ્વાકુ વંશની જ બે શાખાના સૂર્યવંશી ક્ષત્રિયો હતા. હિન્દુસ્તાનમાં પહેલા કોલીય આવ્યા અને લાંબા સમય બાદ આર્યો આવ્યા. સનાતન હિન્દુ સંસ્કૃતિ ના સ્થાપક આ આર્યો હતા. પરંતુ હિન્દુસ્તાન ઉપર અવારનવાર આક્રમણો થતાં રહ્યા, હાર જીત થતી રહી, પરિણામ સ્વરૂપ હિન્દુસ્તાનની સંસ્કૃતિ ભાતીગળ બની ગઈ. સમગ્ર ભારતીય ઉપખંડમાં સંપૂર્ણ આર્ય કે સંપૂર્ણ અનાર્ય બહુ ઓછા રહ્યા છે. કારણ કે હજારો વર્ષથી રાજાઓની આંતરિક લડાઈઓ અને વિદેશી આક્રમણો પછી જીતેલી સેનાઓ દ્વારા હારેલી પ્રજાની સ્ત્રીઓ ઉપર સામૂહિક બળાત્કારો થવા એ તદ્દન સ્વાભાવિક હતું. ઉપરાંત પ્રેમ પ્રકરણો, બળાત્કાર, વ્યભિચાર વગેરે દ્વારા સંકરણ થતાં રહ્યા. શકો, હુનો વગેરેથી શરૂ કરીને મુસ્લિમો અને અંગ્રેજો સુધી આ સિલસિલો ચાલ્યો. જો કે યુરોપિયનોએ આફ્રિકામાં જે રીતે વર્ણસંકર સંતાનો પેદા કર્યા તેટલા પ્રમાણમાં ભારતમાં ફાવ્યા નથી કારણ કે ભારત પાસે પોતાની આગવી સંસ્કૃતિ છે અને હતી. વળી જૌહરને કારણે પણ સ્ત્રીઓ મૃત્યુ પામી હોવાથી વધુ બળાત્કારો થઈ શક્યા નહીં. હજારો વર્ષ પહેલાં અગસ્ત્ય મુનિએ સનાતન હિન્દુ ધર્મના ફેલાવા માટે જાવા સુમાત્રા જવા પહેલાં અનાર્ય કન્યા લોપામુદ્રા સાથે લગ્ન કર્યા હતા. આમ કરવાથી આર્યો અને અનાર્યો એકબીજાની નજીક આવ્યા. લડાઈઓ ઘટી અને ઓછા તો ઓછા પ્રમાણમાં પણ રોટી બેટી વ્યવહાર સુદ્ધાં શરૂ થયો. ભગવાન રામના શિવ મંદિરે પણ ઘણો પ્રભાવ પાડ્યો. હરિવંશ, મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ, વાયુપુરાણ, મહાભારત સભા પર, અશ્વમેઘ પર્વ વગેરે સ્થળે કોળી જાતિનું અસ્તિત્વ તથા વર્ણન જોવા મળે છે. રામાયણમાં જોઈએ તો ભગવાન રામચંદ્રને કોલીય નિષાદ રાજા જોડે સારી મૈત્રી હતી. વિદર્ભના રાજા જનક કોલીયોના ખેતી વ્યવસાયને પ્રોત્સાહન આપવા જાતે હળ ચલાવતા. આ કાળમાં જ કોલીય પ્રજામાં રત્નાકરનો જન્મ થયો, જે પહેલાં વાલીઓ લૂંટારો ને પછી મહર્ષિ વાલ્મીકી બની ગયા. રામાયણ જેવા મહાન ગ્રંથના લેખક આપણા કોળી સમાજમાં જન્મ્યા હતા જે આપણા સમાજની ઐતિહાસિક સંસ્કૃતિની ગૌરવગાથા છે.
દ્વાપર યુગમાં કોળી પ્રજાના સરદાર જેઓ માછીમારી કરતા હતા તેમની દીકરી મત્સ્યગંધા ના મુનિ પરાશર વ્યાસ સાથેના હોડીમાં બંધાયેલ શરીર સંબંધથી જન્મેલ દીકરા વેદવ્યાસ કોળી હતા. એમણે મહાભારત લખ્યું અને બીજો મહાન સાહિત્યકાર પણ કોળી સમાજે આપ્યો. પુરાણોમાં કેટલીય વાર કોલ એટલે કોળી જાતિનો ઉલ્લેખ જોવા મળે છે. દક્ષિણની ભાષાઓમાં ક નું અપભ્રંશ ચ થાય છે એટલે ચોલ ચાલ ચોલી એ કોલી શબ્દનું જ સ્વરૂપ છે. પંજાબમાં આ જ્ઞાતિ માટે કુલર શબ્દ જોવા મળે છે. પુરાણોક્ત કાલીવાલા કે કોલવન શબ્દ કોળીઓની વસ્તી ધરાવતા પ્રદેશ માટે છે. તિબ્બની ભાષામાં ક્રોડત્ય કે કોડે શબ્દ પ્રચલિત છે. ગુજરાતી મરાઠી કે રાજસ્થાનીમાં જે કોળી કહેવાય છે તે યુ.પી. માંગ કોરી, ભરતપુર તરફ કોરિયા, બંગાળ બિહારમાં કોઈરી શબ્દો પ્રચલિત છે. સંત શ્રી કબીર સાહેબ બ્રાહ્મણ સ્ત્રીના પુત્ર કે પછી મુસ્લિમ વણકર હતા તે માન્યતા સામે ખુદ પોતાના કેટલાક દોહરા માંગ કહત કબીર કોરી એમ દર્શાવી પોતાને કોળી તરીકે વર્ણવે છે. તે માટે પણ એક વિશેષ સંશોધને અવકાશ રહે છે. ચીની યાત્રી હ્યુએન સંગે કોળીને કિલુયુટા નામથી વર્ણવેલ છે. કુલુના રાજા પણ કોળી હતા. આમ કોળી કુલ્ફ પ્રાંતની અત્યંત પ્રાચીન જાતિ છે. ઈ.સ. પૂર્વે 983 માં કાશી નગરીમાં નાગવંશી કોલીએ રાજા રામ ભગવાન રામચંદ્ર નહીં નો જન્મ થયો. તેમણે રાજ્યની તમામ પ્રજાને નાગનું પૂજન કરવાનો આદેશ આપ્યો અને સમગ્ર રાજ્યમાં એક દિવસ સામૂહિક ઉત્સવની શરૂઆત કરી. આ દિવસ નાગપંચમી તરીકે જાણીતો છે. આ રાજા રામને અસાધ્ય કોઢ રક્તપિત્ત રોગ હતો. મૃત્યુ નજીક દેખાતાં તેઓ હિમાલય ચાલ્યા ગયા. હાલના નેપાળની વનરાઈઓમાં એક ઋષિના આશ્રમમાં તેઓ રહ્યા. આ વનરાઈમાં કોળ બદ્રી કોઠાન જેવું વૃક્ષ નામ પુષ્કળ વૃક્ષો હતા. ઋષિએ કોળ વૃક્ષની છાલ અને પાનનો ઉકાળો બનાવીને રાજા રામને પીવડાવવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે રાજા રામ સારા થઈ ગયા. કોળ વૃક્ષના ઔષધીય ગુણોથી સાજા થયેલા રાજા રામ પછી એ જ આશ્રમમાં આજીવન રહ્યા અને કોળ ઋષિના નામથી ઓળખાયા. શાક્ય વંશ અમૃતા નામની રાજકુમારીને પણ કોઢ રક્તપિત્ત હતો. એના પરિવારજનો એને હિમાલયની એક ગુફામાં છોડીને જતાં રહ્યા. એક દિવસ કોલ ઋષિએ એને સિંહના પંજામાંથી છોડાવી પોતાના આશ્રમે લઈ જઈ સારવાર કરી કોઢ માંથી મુક્ત કરી. પરંતુ તેઓ બંને પ્રેમમાં પડ્યા. આખરે કોળ વૃક્ષ ની કૃપાથી સાજા થયેલ કોળ ઋષિ અને અમૃતા એ કોળ વૃક્ષની સાક્ષીએ વિવાહ કરી પ્રતિજ્ઞા કરી કે આજથી અમારો જે વંશ થશે તે કોળી વંશ ના નામથી ઓળખાશે. કોળીઓનું ગોત્ર નામ વ્યાઘ્રપદ છે. આ દંપતીને 16 સંતાનો થયાં. તેમને આશ્રમની આજુબાજુ જગ્યા સાફ કરી એક નગર વસાવ્યું જેને પોતાના કોળીરાજની રાજધાની બનાવી. પ્રથમ રાજા તરીકે જ્યેષ્ઠ પુત્ર જગગર નો રાજ્યાભિષેક થયો. તે સમયે રાજાનું સ્થાન દેવ એટલે કે ભગવાન બરાબર હતું. એમનું સામ્રાજ્ય રામગ્રામ કહેવાયું. રામગ્રામની સરહદ પર રોહિણી નદી વહેતી હતી. તેને સામે પારશાકય વંશોની રાજધાની કપિલવસ્તુ હતી. રાજા જગગર પછી લાંબા સમય સુધી કોઈ પ્રતાપી રાજા ન થયો. છેક ઈ.સ. પૂર્વે 619 માં રાજા અંજનનો જન્મ થયો જેને કોળી સામ્રાજ્યની આણ નેપાળ ઉપરાંત હિન્દુસ્તાન, તિબેટ, બર્મા સુધી ફેલાવી. એમના સમયમાં કોડાજ સંવત અમલમાં હતો. તેમાં ઘણી ખામીઓ હતી. એ ખામીઓ દૂર કરી અંજન સંવત શરૂ કર્યું. નેપાળ અને બર્મામાં આજે પણ અંજન સંવત ચાલે છે. કોલબદ્રી વન એ કોળી રાજાના અધિકારમાં હતું. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ કોલનાથ ના નામે અહીં રહેતા હતા. પણ કોળી શાસનના પતન બાદ તેઓ આર્યોના ષડયંત્રનો શિકાર બન્યા. કોળી સમાજના કોલનાથ આજે ભગવાન બદ્રીનાથ ના નામે પૂજાઈ રહ્યા છે. શિવ આર્યોના દેવ ન હતા, પરંતુ ભગવાન શ્રીરામે આર્યો અને અનાર્યો વચ્ચેની ટક્કર ટાળવા માટે તેમને આર્યોના પણ દેવ બનાવ્યા. આર્યો માટેનું પહેલું શિવમંદિર ભગવાન શ્રીરામે બનાવ્યું હતું. સમ્રાટ કોલે દક્ષિણમાં વસાવેલું નગર આજે કોલ્હાપુર તરીકે ઓળખાય છે. આર્યોએ રાજા અંજનનો વધ કર્યો.
પછી તેનો પુત્ર સુપ્રબુદ્ધ રાજા થયો. આ સુપ્રબુદ્ધની પુત્રી યશોધરાના લગ્ન શાક્યવંશી રાજા શુદ્ધોધનના પુત્ર સિદ્ધાર્થ સાથે થયા, જે હકીકતે તેની ફોઈનો દીકરો હતો. આ સમયે મામા ફોઈના સગપણમાં લગ્નો અતિસામાન્ય હતા. આ સિદ્ધાર્થ, જેને વિષ્ણુના 9મા અવતાર ગણવામાં આવે છે, તે ભગવાન બુદ્ધ તરીકે પ્રખ્યાત થયા. આમ ભગવાન બુદ્ધ કોળી સમાજના ભાણેજ અને જમાઈ બંને હતા. યુગો પહેલાં આર્યોથી પરાજિત થયેલા કોળી લોકો દક્ષિણમાં જતા રહ્યા હતા. ઈ.સ. પૂર્વે 261 માં થયેલા કલિંગના યુદ્ધમાં રાજા અશોકને આ કોળી લોકોએ મદદ કરી હતી. કોળી લોકોની બૌદ્ધ વિચારધારાથી પ્રભાવિત થઈ રાજા અશોકે કોળી રાજકુમારી શ્રીદેવી સાથે લગ્ન કર્યા અને પોતાના સંતાન મહેન્દ્ર અને સંઘમિત્રા ને બૌદ્ધ ધર્મના ફેલાવાની કામગીરી સોંપી. ત્રેતાયુગમાં આર્ય રાજા સગરે કોલીએ સમુદાયને ધર્મ અને શિક્ષણથી વિમુખ કરી બરબાદીનું ધીમું ઝેર આપવાની શરૂઆત કરી હતી. દ્વાપરયુગમાં રાજા જન્મેજયે વિનાશ અને અંધકાર તરફ ધકેલ્યા. ભગવાન બુદ્ધના સમયમાં રાજા વિડંબ દ્વારા કપિલવસ્તુ નગરીનો નાશ કરાયો. ત્યારે કપિલવસ્તુના શાક્યોની મદદે કોળી લોકો આવ્યા. કોળીઓને આ મદદ ઘણી ભારે પડી. વિડંબે શાક્યો સાથે કોળીઓનો પણ ખાત્મો બોલાવ્યો અને ત્યારથી કોળીઓ અને શાક્યો વચ્ચેના સંબંધો ઉપર પણ પૂર્ણવિરામ આવવું ગયું. મથુરાના રાજા શ્રી કૃષ્ણ પર વિદેશી આક્રમણખોર કાલેવન ચડી આવ્યો ત્યારે કૃષ્ણ રણ છોડીને ભાગ્યા હતા. આથી રણછોડ કહેવાયા. આ સમયે માંધાતા વંશજ રાજા મુચુકંદે કાલેવન સાથે 6 મહિના સુધી યુદ્ધ કર્યું હતું. આ કાલેવન મુચુકંદના માધ્યમથી જૂનાગઢની ગુફામાં મરાયો હતો. આજે પણ દામોદર કુંડની બાજુમાં આ મુચુકંદ ગુફા આવેલી છે. માંધાતા પુત્ર મુચુકુંદની કથા 3 પુરાણોમાં કહેવાય છે. હરિવંશમાં વિકદ્રુ એ મુચુકુંદને હર્યશ્રીનો પુત્ર અને યાદવ વંશનો પૂર્વજ લેખાવ્યો છે. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ બૌદ્ધ ધર્મનો વિરોધી અને શત્રુ એવો સેનાપતિ પુષ્યમિત્રશૃંગ રાજા બની ગયો. તેણે તમામ બૌદ્ધ ધર્મીઓનું કાસળ કાઢી નાખ્યું. સાથે સાથે તેણે શાક્યવંશીના સંબંધી કોળીઓના ઘર, દેવાલય, ધર્મગ્રંથો વગેરેને આગ લગાડી ભસ્મીભૂત કર્યા. આ અત્યાચારથી ત્રાસીને કોળી લોકો નેપાળનો વિસ્તાર છોડીને ભારતના અન્ય વિસ્તારમાં જાતિ છુપાવીને ફેલાઈ ગયા. 1040 કુટુંબો અલગ અલગ જાતિ અટક બનાવીને રહેવા લાગ્યા. આથી જ કહેવાય છે કે પુષ્યમિત્રશૃંગે તલવારના એક જ ઝાટકે અખંડ કોળી સમાજના 1040 ટુકડા કર્યા. ઈ.સ. 552 માં હુન નામની પ્રજાએ ભારત ઉપર આક્રમણ કર્યું. તેમણે કોળી પ્રજાના કારીગરો, કલાકારો, વિદ્વાનો વગેરે સંસ્કૃતિના પાયા સમાન લોકોનો વધ કર્યો. આ બાબતનો ઉલ્લેખ યુએન સંઘના સફરનામા માંગ પણ થયેલ છે. જો કે હુનો દક્ષિણમાં કોળી રાજા પેરુમ વિદુગુ દ્વિતીય સામે ફાવ્યા નહીં. પરંતુ પછીથી કોળી સમાજના લોકો બૌદ્ધ ધર્મ અપનાવવા લાગ્યા. તેમનામાં લડવાની ક્ષમતા મરી પરવારી. તેનો લાભ વિરોધીઓએ લીધો અને કોળી સંસ્કૃતિને જડમૂળ માંગથી ઉખેડી નાખી. કોળી પ્રજા માટે કોઈ પણ પ્રકારના જ્ઞાન અને વિદ્યાના અભ્યાસ પર પ્રતિબંધ મુકાયો. પછી આ અજ્ઞાની પ્રજા અંધશ્રદ્ધાના મહાસાગરમાં ડૂબી ગઈ, જે આજ દિન સુધી સંપૂર્ણપણે બહાર આવી શકી નથી. ત્યારબાદ કોળી લોકો મુસલમાન શાસકોને હાથે વધેરાયા. ઝનુની મહમ્મદ ગઝની સામે ગુજરાતમાં ભીલ કોળી લોકોએ લડત આપી પણ તેઓ વધુ ટકી શક્યા નહીં. પછી બખત્યાર ખિલજીના આક્રમણો થયા. ઈ.સ. 1469 માં અમદાવાદના સુલતાન મહમ્મદ બેગડાએ જૂનાગઢના રા માંડલિકને હરાવી જૂનાગઢમાં મુસ્લિમ સત્તા સ્થાપી, જે સ.ને .947 સુધી રહી. ઈ.સ. 1490 માં મહમ્મદ બેગડાએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું. તેની સામે મૃત્યુ પર્યંત લડત આપનાર હતા લાઠી રાજપૂત હમીરજી ગોહિલ અને તેના સસરા કોળીવીર વેગડા દાદા. ઇતિહાસ લેખક કનૈયાલાલ મુનશીએ પણ આ નોંધ લીધી છે. રાજપૂતોના ક્ષત્રિય ઇતિહાસની વેબસાઇટ ઉપર બીચડે બંધુ તરીકે જે ઉલ્લેખ છે તે મુજબ પરિસ્થિતિવશ મધ્યકાળ મધ્યયુગ માં ક્ષત્રિયોના કેટલાય વંશો રાજપૂતોથી અલગ થઈ ગયા. આ જ્ઞાતિઓ પૂર્વકાળમાં મારવાડ, મેવાડ તથા માળવા અને ગુજરાતની રાજપૂત જ્ઞાતિઓ હતી. તેમના રાજ્યો તૂટવાથી તેઓ ગુજરાતમાં આવીને વસ્યા. પછી પાટણ તરફની વસ્તીમાં ભળવાથી તેઓ રાજપૂત મટી ઠાકોર કહેવાયા. ઠાકોર અપભ્રંશ ઠાકરડા થયો.
મધ્ય ગુજરાતમાં વસતા ઠાકોરો સંવત 16ના સૈકામાં આવીને મધ્ય ગુજરાતમાં વસ્યા. આમ તેઓ મૂળે તો રાજપૂતમાંથી છૂટી પડેલી જાતિઓ છે. તેઓ રાજપૂતોની અસલ અટકો લખાવે છે, પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. પોતાની રીતિનીતિઓથી પદભ્રષ્ટ થવાથી રાજપૂતોએ તેમની સાથેનો વ્યવહાર ત્યજી દીધો છે. કોળી સમાજ સિંધ સૌરાષ્ટ્રના ઘણા વિભાગોમાં, પૂર્વ સમુદ્રઘાટ, ગુજરાત મહારાષ્ટ્ર સહિત દક્ષિણના અંદરના ભાગોમાં પણ ફેલાયો હતો. કર્ણાટકના સમુદ્રતટનો ઘાટક્ષેત્ર જે માવર કહેવાતો ત્યાં કોલમ નામનું બંદર કોળીઓનું હતું. રાજસ્થાનની કેટલીક કોળી જાતિ પોતાને માવર ની ઉપજાતિ કહેવડાવે છે. પશ્ચિમ કિનારો કોળીઓના અધિકારમાં હતો. દક્ષિણના કોલમ, કોલકોટ, કાલિક, ડ્રયુ, દીવ, વી. મુખ્ય બંદરો કોળીઓના તાબામાં હતા. કેટલાક કોળી લોકો ભય અને ભૂખમરાને કારણે મુસલમાન બની ગયા. 15મી સદીમાં કોળી લોકોમાં મોટા પાયે ધર્માંતર થયું. આ મુસલમાન બનેલા કોળી લોકોને અસલ મુસલમાનો પોતાના દરજ્જાના ગણાતા ન હતા. હિન્દુ કોળી તેમને પોતાના વ્યવહારથી અલગ રાખતા હતા. તેઓ મુસ્લિમ જુલાહ તરીકે ઓળખાતા. બાકીના કોળી લોકો મહારાષ્ટ્ર તરફ ભાગ્યા. તેઓ મોટે ભાગે માછીમારીના વ્યવસાયમાં લાગી ગયા. ઉપરાંત તેઓ દરિયામાં લૂંટફાટ ચાંચિયાગીરી પણ કરતા હતા. તા 22 મે 1498ના રોજ વાસ્કો ડી ગામા દરિયાઈ માર્ગે કોળી વસાહતવાળા કોલિકોટ બંદર સુધી પહોંચ્યો હતો. શરૂઆતમાં કોળી લોકોએ વાસ્કો ડી ગામાનો વિરોધ કર્યો, પરંતુ ચતુર વાસ્કો અભણ અને અજ્ઞાની કોળીઓને બનાવી ગયો. થોડા દિવસ પછી સંપૂર્ણ સૂર્યગ્રહણ થવાનું છે એ વાસ્કો જાણતો હતો. એણે કોળીઓને કહ્યું કે જો તમે મને સાથ અને સહકાર ન આપશો તો હું તમારા સૂર્યદેવને ગાયબ કરી દઈશ. અને ખરેખર ગ્રહણ થયું. આથી કોળીઓએ ગભરાઈને તેને સાથ આપ્યો. તેને નવા જળમાર્ગ શોધવામાં કોળી લોકોએ જ મદદ કરી હતી, જેનો ઉલ્લેખ અંગ્રેજ ઇતિહાસકાર એ. કે. ફોર્બ્સ અને જેમ્સ બંકિમહામના ગ્રંથોમાં છે. આ લોકો જુદા જુદા 7 દ્વીપો ઉપર રહેતા હતા. તેમની દેવીનું નામ મુંબાદેવી હતું. તેના પરથી મુંબાઈ નામ પડ્યું. આમ આજના મુંબઈના મૂળ નિવાસી કોળી લોકો છે. બુદ્ધપત્ની યશોધરા બિંબા મુંબા દેવી રૂપે કોળીની કુળદેવી બની મુંબઈમાં બિરાજે છે. ભારતના મોટાભાગના વિસ્તારમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબની ધાક હતી ત્યારે મહારાષ્ટ્રમાં વીર શિવાજી તેના મહાદેવ નામની કોળી પેટાજાતિના સૈનિકોના સહકારથી તેની ઊંઘ હરામ કરી રહ્યા હતા. મોગલો સામેની લડાઈમાં કોળી સિંહ તાનાજી માલસુરે શહીદ થયા હતા. પોતાના સપૂતની શહાદતનો બદલો લેવા કોળી લોકો મહારાષ્ટ્રના પૂના નજીકના જુન્નાર પ્રદેશમાં ભેગા થયા. પરંતુ મોગલોનું વિશાળ સૈન્ય તેમના પર બેરહમીથી તૂટી પડ્યું. તમામ માણસોના માથાં વાઢીને એક ચબૂતરામાં ચણી દીધા, જે કોળી ચબૂતરો કહેવાયો. ઇતિહાસકાર ગ્રાન્ડ ડફે એ પોતાના પુસ્તક હિસ્ટ્રી ઓફ મરાઠા માં આ હત્યાકાંડનો ઉલ્લેખ કરેલ છે. ઈ.સ. પૂર્વે 187મી પુષ્યમિત્ર સંગે શરૂ કરેલ કોળી સમાજની બરબાદીનો સિલસિલો અંગ્રેજ શાસન સુધી ચાલુ રહ્યો. જો કે કોળી સમાજના ઉત્થાનની શરૂઆત પણ જાણે અજાણે અંગ્રેજો દ્વારા જ થઈ. એક બાજુ અંગ્રેજોને કારકુની કામ માટે અક્ષરજ્ઞાન ધરાવતા માણસોની જરૂર પડી, તેમને આપણને ભણાવ્યા. બીજી બાજુ અંગ્રેજી શાસન સામે ગાંધીવાદ મેદાને આવ્યો. તેમાંથી સમાજમાં ક્રાંતિ માટેની હિંમત અને જાગૃતિ આવી. 17મી અને 18મી સદીમાં સમાજમાં આધ્યાત્મિક શક્તિનો પ્રાણ પૂરનાર કોળી જ્યોતિર્ધારોનો જન્મ થયો. ભક્તરાજ બહાદુરદાસ, સૌરાષ્ટ્રના ભક્ત વલરામ, જૂનાગઢના ગિરનારી સંત વેલનાથ, વડતાલ અને ગઢડાના ભક્તરાજ જોબનપગી, શિહોરના સંત શ્રી કોયા ભગત, સંત ધૂળીનાથ, મદન ભગત, કાંજી સ્વામી વગેરે મહાન કોળી સંતોએ સમાજને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાની શુભ શરૂઆત કરી હતી. અહીં કોળી ક્રાંતિવીરોને પણ ઓળખી લેવા જરૂરી છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સેનાનો મુખ્ય તોપચી પૂરણ કોળી હતો. તેમની સ્ત્રી બટાલિયન દુર્ગા સેના માંગ મુખ્યત્વે કોળી સ્ત્રીઓ હતી. પૂરણ કોળીની પત્ની ઝલકારીબાઈ પોતે લક્ષ્મીબાઈના ડુપ્લિકેટ હતા. સિંધ પ્રદેશમાં અંગ્રેજો સામે સ્વતંત્ર સંગ્રામ લડતી સેનાનો સરદાર રૂપલો કોળી હતો. કોળી કુટુંબમાં જન્મેલા બળદેવસિંહ હિમાચલ પ્રદેશના ગાંધી કહેવાતા હતા. મહીકાંઠા વિસ્તારના કોળી સરદાર હાથીભાઈ ની આગેવાની માંગતા.
16 ઓક્ટોબર 1857 ના દિવસે કોળી લોકો બ્રિટિશ કેન્ટોનમેન્ટ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે બ્રિટિશ જાસૂસોને જાણ થઈ જતાં તેમની સેનાએ હથિયાર વિનાના લાચાર 800મી 900 કોળીઓને સળગાવીને રાખ કરી નાખ્યા હતા. હિંગળાજ માતાની આજ્ઞાનુસાર કોળીઓ સિંધ પ્રદેશમાંથી નળ સરોવરના પ્રદેશમાં વસ્યા તે શાખે મેર કહેવાયા. આ કોળી સમૂહનો સરદાર સોનંગમેર હતો જેને 12 પુત્રો હતા જેનો પ્રથમ પુત્ર નામે નળવાન નળસરોવરે વસ્યો જે પ્રદેશમાં હિંગળાજનો આરો છે. જ્યારે બીજો પુત્ર ધનમેર હતો જેણે ધંધુકા વસાવ્યું. આ ધનમેર દાનવીર તરીકે પ્રખ્યાત હતા. ધનમેરની પુત્રીના લગ્ન રાણપુર વસાવનાર રાણજી ગોહિલ સાથે થયેલા. આ કન્યાથી જે પુત્ર થયો તેને ગરાસમાંગ ખસ ગામ મળ્યું તેથી તેના વંશજો ખસિયા કોળી કહેવાયા. આ કોળી ઠાકોર ધનમેરે સોમનાથના રક્ષણ માટે યવનો સાથે લડાઈ કરી વંથલી પાસે શહીદ થયેલા. આ લડાઈ વખતે તેને મોખડાજી ગોહિલ અને રા મહિપાલનો સાથ હતો. ઈડરમાં પ્રતિહારો પઢિયારો ની સત્તા પછી કોળી લોકોની સત્તા થઈ. રાઠોડોએ ઈડર લીધું તે પહેલા હાથી સોળનો પુત્ર કોળી નરેશ સાંભળીઓ સોળ રાજ્ય કરતો હતો. બરવાળા ધંધુકા પાસે હેબતપુરા ચુનવાડિયા કોળી નાથિયા લુણિયા ઉર્ફે નાથાજી કોળીને ઘેર કડી ગામથી બંકોડાના કાનાજીના દીકરાની જાન આવી હતી. આ સમયે શાહજહાંનો પાટવી શાહજાદો દારા શિકોર જે ઔરંગઝેબનો ગુનેગાર હતા જે છુપા વેશે ઔરત નદીરાબાનું તથા પુત્ર શિફીર શિકોર સાથે છુપા વેશે ભાગેલ તેનો પીછો દગાખોર જયસિંહ કરતો હતો. આ દારાએ હેબતપુર આવી નાથાજીનો આશરો લીધો. જયસિંહ અને મોગલ સૈન્યના આવવાના વાવડ જાણી નાથાજીએ લગ્ન પૂર્ણ થયા પછી ધીંગાણાની તૈયારી કરી. નાથાજીએ દારા અને તેના માણસોને પોતાના પુત્ર હેબતને સોંપ્યા. હેબતપુરના પાદરે 500 કોળી અને 1000ની મોગલ ફૌજ વચ્ચે ધીંગાણું થયું. નાથાજી અને તેના વેવાઈ કાનાજી ઘવાયા અને છેલ્લા શ્વાસે હતા ત્યારે જયસિંહે દારાને નહીં પકડવાનું વચન આપ્યું. નાદિરા બાનુની નાની દીકરી જહાંજેબને દારાની બેન જહાનઆરાને દિલ્હી ખાતે સોંપવાનું નક્કી થયું. ત્યાં અફઘાનનો મલેક જીવણખાન આવ્યો. ઈ.સ. 1658 ના જૂન માસના પ્રથમ અઠવાડિયામાં હેબત નીકળેલ તે 28 ઓગસ્ટે દિલ્હી પહોંચ્યો. પરંતુ ખુટલ મલેક જીવણખાને દારાને પકડાવેલ તેથી હેબતે જીવણખાનને માર્યો. 15 વર્ષ પછી ગુજરાતના સુબા શાહજાદા મહંમદ આઝમશાહ હેબતપુર આવ્યો ત્યારે તેની પત્ની જહાંજેબ હતી જેને હેબતે સહીસલામત દિલ્હી જહાનઆરાને પહોંચાડેલી. આ જહાંજેબે હેબતપુરમાં હેબતને ભાઈ કહી રાખડી બાંધેલ હતી. ગામ માત્રામાં કોળી વીર જોગરાજીઓ મીઠો ગોબર હતો જેણે દીપડા સાથે બથમતા લડાઈ કરી દીપડાને માર્યો હતો. વિંછિયાથી કોળીની 7 જાનો માત્રા ગામે પરણવા આવી હતી. ત્યારે બલોચોએ માત્રા ગામનું ગાયોનું ધણ વાળ્યું. મીઠા ગોબરે ગાયો પાછી વાળી મીઠો ધીંગાણામાં કામ આવ્યો. આ બનાવ સંવત 1939 ના માગશર સુદ બીજને મંગળવારે બનેલ આ મીઠા ગોબરનો પાળીયો મોટા માત્રા ગામના પાદરે છે. પોરબંદર નવી બંદર આસપાસનો ખારવા સમાજ જે નવીના કે પોરના ખારવા કહેવાય છે. તેમના બારોટના ચોપડાની નોંધ મુજબ મહંમદ ઘોરી અને અલાઉદ્દીનની સેનાઓ 18 વખત સોમનાથ લૂંટવા આવેલી ત્યારે તેને શિકસ્ત આપવા જે રાજસ્થાનથી રજપૂતો આવેલા તે પૈકીના અને કાળેક્રમે અહીં કાંઠે સ્થિર થયેલા લોકો છે. ક્ષાર મીઠા ને લગત ધંધો તેથી ખારવા કહેવાયા. 18મી સદીમાં મોગલ રાજ્ય પડી ભાંગ્યું ત્યારે કોળી ઠાકરડા સરદારે ઝીંઝુવાડા તાલુકો જીતી લીધેલ. ધ્રાંગધ્રાના ઝાલા રાજવંશના એક ક્ષત્રિય કોળી કન્યા સાથે લગ્ન કરતા તેને નાત બહાર મુકાયેલ તેથી કોળીમાં ભળ્યો તે કભાજી ઝાલાના 2 પૌત્રો રાયસિંહ જેના વંશજો રાસાણી કોળી તથા મેલોજી જેના વંશજો મેલાણી કોળી કહેવાયા. સમુદ્ર કાંઠાના કોળીઓ કુશળ નાવિક અને કેટલાક સમુદ્રી લૂંટારા પણ હતા અને મુસ્લિમો કાબાઓના વહાણો લૂંટી લેતા. ગુજરાતમાં કેટલેક સ્થળે કોળીઓના રાજ્યો હતા જે જાગીરદાર અને વર સલામીવાળા રાજ્યો ગણાતા. બિહારમાં જેને ભૂમિહારો કહેવાય છે તે કોળીમાંથી બન્યા છે. કોળીઓનું જાતિ ચિહ્ન કૂપડો અને ઝંડો પચરંગી હોય છે. આ સમાજમાં પડદા પ્રથા હોતી નથી. 1961 ના અરસામાં આ સમાજના શ્રી યુ. બી. વર્લીકર કે જેઓ મુંબઈ કોર્પોરેશનના મેયરપદ સુધી પહોંચ્યા હતા તે આ સમાજના ઉજ્જવળ ભાવિનું મંગળ એંધાણ ગણી શકાય. ગુજરાતના કોળી સમાજમાં ઘણા પેટા વિભાગો છે જે અંગે વિસ્તૃત છણાવટ કરતા હરકાંતભાઈ રાજપરા નોંધે છે કે 1. તળપદા કોળી કે જેઓ તળપદના રહેવાસી કહેવાય છે તેના 22 વિભાગો છે.
2. ચુનવાડના રહીશ કે જે 44 ગામોનો ગોળ કહેવાય છે તેની 21 શાખાઓ છે, જેમાં જહાંગીરિયા, પાટણવાડી આવી મુખ્ય છે. 3. ઘેડ માંગરોળ ગોસાબારા, સોરઠ પંથકના ઘેડિયા કોળી. 4. જાફરાબાદ પંથકના શિયાળ. 5. દીવના દિવેચા. 6. ખસ ભાલ ના ખસિયા. 7. ખાંડ કોળી. 8. પતાંકિયા. 9. થાન પંથકના પાંચાળી. 10. નળ સરોવર આસપાસ પઢાર. 11. મહીકાંઠાના મેવાસા. 12. અમદાવાદના રાજેચા. 13. દેવગઢ બારિયાના બારૈયા. 14. સુરતના ભીમપોરિયા તેમજ 15. કચ્છ પંથકમાં વાગડિયા, ઠાકરડા, ધારાળા, તેગધારી વગેરે. આ સિવાય ભીલ કોળી, માછીમાર કોળી, સોરઠિયા કોળી, ઠાકોર કોળી, હુન કોળી, દાંડા, મુંબઈ કોળીવી જોવા મળે છે. આ જ્ઞાતિમાં રાજપૂતી અટકો જેવી કે ઝાલા, શિકરવાડ, જરોલિયા, કઠરિયા, ચૌહાણ, વાઘેલા પવાર, સરવૈયા, મારુ, પરમાર, સોલંકી, ગામિત, જમોડ, કાગડિયા, બામણિયા, રાઠોડ, મકવાણા, કુંખાણિયા, મેર, ગોહેલ, જાદવવી પણ જોવા મળે છે. અન્ય મત મુજબ તળપતિ, પૃથ્વીના માલિક નું અપભ્રંશ તળપદા થયું છે. વળી દરિયા આધારિત ધંધો હોય તે મતિયા કોળી, માટી ખોદનાર તે ખેડવાયા, અનાવિલ જમીનદારોના નોકર તે ગુલામ કોળી, માંદાતના વારસદારો તે માન સરોવરિયા જે મીઠું પકવે છે. વી પ્રકારો શ્રી અર્જુન પટેલે વર્ણવેલ છે. તેમાં પણ વળી વંશાવળિયા કે જેઓના વંશની નોંધ બારોટના ચોપડે હોય તેમજ બિન વંશાવળિયા કે જેના કુળની નોંધ કોઈ બારોટના ચોપડે ન મળે તેવા કોળી. કોળીઓનો વસવાટ પરદેશમાં જેમ કે આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, દુબઈ, અબુધાબી, મસ્કત જેવા દેશોમાં પણ છે. મુંબઈમાં કોળીઓ કોલાબા, કાલબાદેવી, ભુલેશ્વર, ગીરગામ, પરેલ, અંધેરી, દાદર, વિક્રોલી વગેરે સ્થળે વસે છે. ભાવનગરના સત્યાગ્રહ તરીકે ઝઝુમીને શહીદ થયેલા કાનજી માસ્તરના ઘેર તેમના પત્ની સોનબાઈને સાંત્વના આપવા ખુદ ગાંધીજી ગયા હતા અને સાથે ઠક્કરબાપા પણ હતા. જ્યાં ગાંધીજીના કહેવાથી સોનબાઈએ સોનાના ઘરેણાંનો ત્યાગ કરેલ. કાનજી માસ્તર સ્વદેશીની લડાઈમાં લાઠીચાર્જથી શહીદ થયેલ. દાંડીકૂચ પછી ગાંધીજીને નવસારી કાંઠાના શૂરવીર અને દેશદાઝવાળા કોળી યુવાનો પર અતૂટ વિશ્વાસ બંધાયો. 1942ના હિંદ છોડો આંદોલન ના હીરો કરાડીના પાંચાકાકા હતા. તેમણે વિલાયતી વસ્તુનો બહિષ્કાર તો કર્યો જ પરંતુ સાથે સાથે પોતાની જમીનનું મહેસૂલ ન ભરીને અસહકાર પણ વ્યક્ત કર્યો. અંગ્રેજ સરકારે એમની જમીન જપ્ત કરી જે ભારત સરકારે આઝાદી બાદ પાછી આપી પરંતુ તેમણે જમીન સરકારને દાન કરી જ્યાં આજે પણ યશગાથા સમાન ગાંધી કુટીર ઊભી છે. તા 22 ઓગસ્ટ 1942ના રોજ મટવાડ મુકામે ભારત છોડો આંદોલન દરમિયાન થયેલ પોલીસ ગોળીબારમાં મગનભાઈ ધનજીભાઈ, મોરારભાઈ પાંચાભાઈ અને રણછોડભાઈ લાલભાઈ શહીદ થયા હતા. ઘાયલ મગનભાઈને પોલીસના ઘેરામાંથી બહાર લઈ આવારા કોળી બહેનો હતા. પોતે કાંતિ વણીને 50 ઇંચની ધોતી બનાવી ગાંધીજીને ભેટ આપનાર કરાડીના ગંગાબહેન હતા. ગાંધીજીની હત્યા સમયે પ્રભુભાઈ કોળી પટેલ એમની નજીકમાં જ હતા. દાંડીકૂચ બાદ ધારાશના સત્યાગ્રહમાં કોળી બહેનોના અપ્રતિમ સાહસ અને હિંમતની નોંધ ઇતિહાસમાં આલેખાઈ ચૂકી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજ ના કેપ્ટન ગોવિંદરાવ કિરડે કોળી અને મટવાડના પી.સી. પટેલ સિપાહી હતા. વિદેશની ધરતી ઉપર પણ બલિદાન આપનારા આપના શૂરવીરો છે. તા 7 જૂન 1939ના રોજ દક્ષિણ આફ્રિકામાં ગોરી સરકાર સામે વિરોધ વ્યક્ત કરતી સભામાં થયેલ પોલીસ ગોળીબારમાં શહીદ થનાર વ્યક્તિ ડાહ્યાભાઈ ગોવિંદભાઈ કોળી હતા. મટવાડ ગામનું દંપતી પ્રેમિલાબેન અને નાના સીતા દક્ષિણ આફ્રિકામાં રંગભેદ અને ગ્રુપ એરિયા એક્ટ વિરુદ્ધના ગાંધીજીના અહિંસક આંદોલનમાં ખૂબ જ સક્રિય હતું. આટ ગામના ફકીરભાઈ પણ ગાંધીજી સાથે જોડાયા હતા. તેઓ બાપુના બોડીગાર્ડ જેવા હતા. તેમને બિરદાવતા ગાંધીજીએ કહ્યું હતું કે ફકીરભાઈ જેવાનો સાથ મળવાથી જ હું મહાત્મા બની શક્યો. મારી ફકીરી આવા લોકોને આભારી છે. રૂપલા કોળીને અંગ્રેજોએ 22મી ઓગસ્ટ 1858ના રોજ ફાંસી આપી દીધી હતી. તેનું કુટુંબ હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહે છે. તેઓ ત્યાં તેમની કોહલી અટક લખાવે છે અને તેમને પાકિસ્તાનમાં દલિત ગણવામાં આવે છે.
હાલ માર્ચ 2018 માંગ રૂપલાની ચોથી કે પાંચમી પેઢીનું સંતાન 39 વર્ષીય કૃષ્ણકુમારી કોહલી બિલાવલ ભુટ્ટોની પીપલ્સ પાર્ટીના સેનેટર બન્યા છે. તેઓ પાકિસ્તાનના ઇતિહાસમાં પ્રથમ દલિત મહિલા સેનેટર છે. કોળી લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન, બીજો મત્સ્યોદ્યોગ અને ત્રીજો કાપડ ઉદ્યોગ છે. સરેરાશ કોળી સર્વિસ માઇન્ડેડ છે. બિઝનેસમાં કોળીઓનું પ્રમાણ ઘણું ઓછું છે. જેમની પાસે ખેતી કે અન્ય ધંધો નથી તેઓ નોકરી અને મજૂરી કરતા હોય છે. તમામ પ્રકારના ધંધા રોજગારમાં કોળી લોકો મળી આવશે. રાજા મંધાતાનો જન્મદિન મકર સંક્રાંતિ છે. ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના માંધાતા ટાપુ ઉપર છે. વાલ્મીકી ઋષિના આશ્રમની વાલ્મીકી ગાદી પર કોળી ઋષિ જ ગાદીપતિ બને છે. છેલ્લે તા 17 ઓક્ટોબર 2010 માંગ બાલબ્રહ્મચારી કોળી ઋષિ શ્રી જ્ઞાનેશ્વર પ્રસાદજી બિરાજમાન થયા છે. આપના હાલના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ કોળી જાતિના છે, જે આપના સમગ્ર કોળી સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. ગુજરાત સરકારે સમાજ કલ્યાણ વિભાગમાં તા 1 એપ્રિલ 1978 ના રોજ ઠરાવ બી.સી. આર 1078 થી 13734 એચ મુજબ કોળી સમાજને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પછાત તરીકે એટલે કે મધ્યમ વર્ગ તરીકે માન્યતા આપી છે. ઈ.સ. 1979 માંગ કોળી સમાજને બક્ષીપંચ જ્ઞાતિ તરીકે માન્યતા મળી. આથી અનામતનો લાભ મળતો થયો. કોળી પ્રજામાં જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ અંધશ્રદ્ધા ઘટતી જાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓ ઘણી વધારે અંધશ્રદ્ધાળુ છે. યુટ્યુબ ઉપર કોળીઓના આધુનિક ગીતો પણ ઉપલબ્ધ છે. લોકો હવે હિંમતથી અને વટથી પોતાને કોળી તરીકે ઓળખાવવા લાગ્યા છે. આઝાદી બાદ પરંતુ ગુજરાત રાજ્યની રચના થઈ એ પહેલાં હિન્દુસ્તાનની કઈ જાતિઓને એસ.સી. શિડ્યુલ કાસ્ટ અને એસ.ટી. શિડ્યુલ ટ્રાઇબ ગણવી તે માટે કેટલાક કમિશનો અને સમિતિઓની રચના થઈ હતી. આ પૈકી કાકા સાહેબ કાલેલર નામના એક લેખક અને ગાંધીવાદી વ્યક્તિને સર્વે માટે આપણો નવસારી વિસ્તાર સોંપાયો હતો. એમણે જાતે આવી દાંડી, સામાપુર, મટવાડ, કરાડી, કોથંડી, પેથાણ, મછાડ, બોદાલી, આટ, ઓંજલ, અબ્રામા વગેરે ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તે વખતે કાંઠામાં ભયંકર ગરીબી હતી, પરંતુ લોકોમાં આઝાદીનો જુસ્સો ઘણો વધારે હતો. વળી પરદેશ, ખાસ કરીને આફ્રિકાના દેશોમાં આપના લોકોનું ગમન વધ્યું હતું. વળી ત્યારના આપણા બહેનોનો પહેરવેશ સ્કર્ટ કે ચણિયાને બદલે બ્લુ રંગની ખાદીની હાફપેન્ટ અને બ્લાઉઝ સાથે ખાદીની સફેદ ઓઢણીનો હતો, જે કાકા સાહેબ કાલેલકરને પશ્ચિમના દેશોના બહેનો જેટલો આધુનિક લાગ્યો હતો. આપની જીવનશૈલી પણ સરેરાશ ભારતીય કરતાં થોડી ઊંચી હતી. પરિણામે આપણને એસ.ટી. માંગ ગણવામાં ન આવ્યા. ભારતના અન્ય રાજ્યોમાં તેઓ એસ.ટી. અથવા એસ.સી. ગણાય છે. આપણા હાલના રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ બિહારમાં એસ.ટી. ગણાય છે. હાલ અનામત માટે આંદોલન કરી રહેલ પાટીદાર પટેલો પણ શૂદ્ર જાતિમાં આવે છે. સરદાર પટેલે એમને એસ.ટી. જાતિમાં ગણાવી દેવાની વાત કરેલી, પરંતુ એમના નેતાઓને ત્યારે હલકી કોમ ગણાવવું પસંદ ન હતું. હવે હલકા ગણાવવા માટે દેશભરમાં આંદોલનો થઈ રહ્યા છે. ગુજરાતમાં પાટીદારો, રાજસ્થાનમાં ગુર્જરો, હરિયાણામાં જાટ લોકો વગેરે. ગુજરાતમાં સને 1931ની છેલ્લી જ્ઞાતિ આધારિત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીના 22% જેટલી હતી. આ માહિતી આજથી પહેલાંની છે. આઝાદી બાદ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી. હાલની તારીખે સ.ન. 2017ની ગુજરાતની કુલ વસ્તી 6,76,992 છે. જેમાં કોળીઓની વસ્તી 1,37,00,000 થાય, જે દુનિયાના કુલ 233 દેશો પૈકી 160 દેશોની વસ્તી કરતાં પણ વધારે છે. જો ભારતના કુલ કોળીઓની વસ્તી ગણીએ તો એ આંકડો દ થઈ જાય. કોળી શબ્દનો ગુજરાતી અર્થ પણ જાણવા જેવો છે. સૌ પ્રથમ સાર્થ ગુજરાતી જોડણી કોશ સ.ન. 1928 માંગ તૈયાર કરાયો. તેની 10મી 12 મુદ્રણ આવૃત્તિઓ પણ થઈ. તેમાં કોળી શબ્દનો અર્થ ઠાકરડાની જાતનું, ઠાકરડો, કાળો અથવા દયાહીન આદમી, અનાર્ય શૂદ્ર જાતિનો માણસ અને કોળણ એટલે કોળીની સ્ત્રી, કાળી અથવા દયાહીન સ્ત્રી હતું.
છેક 1997 સુધી એ ચાલ્યું. માર્ચ 1998 માં પૂર્ણ મુદ્રણ થયું. તેમાં કેટલાક અપમાનજનક શબ્દો દૂર કરીને પુરુષ માટે ઠાકરડાનું જાતનું ઠાકરડો અને સ્ત્રી માટે કોળીની સ્ત્રી શબ્દો રહેવા દીધા. આ સુધારાનું કામ શ્રી મોહનભાઈ દાંડીકરે કરાવેલ છે. મુંબઈ ઇલાકાનું ગેઝેટ 1901 થી 236 કોળી શબ્દનો અર્થ મચવા કરે છે. આપણામાંથી ઘણા લોકો પ્રાથમિક અથવા માધ્યમિક શાળામાં પ્રખ્યાત કવિ રમણલાલ સોની રચિત કવિતા એક ઈડરનો વાણિયો ધૂળો એનું નામ ભણ્યા હતા. એમાં આગળ જતાં એવે જાડી સળવળી ચમક્યા કોળી ચાર એવું લખાણ છે. જો કે પાઠ્યપુસ્તકમાં કોળી ને બદલે ચોર શબ્દ વપરાયો હતો. ટૂંકમાં આજે પણ કોળીનો અર્થ ચોર થાય છે અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કોળીઓ સાથે સદવ્યવહાર થતો નથી. સમયાંતરે ભૂતકાળમાં કેટલેક સ્થળે કોળીઓને ગુનેગાર ગણવામાં આવતા, પરંતુ અભ્યાસુ એલિસ્કલોક અને હાર્ડિમને કોળીઓની ગુનેગારી પ્રવૃત્તિ માટે તેઓને જવાબદાર ન લેખાવતા, જે તે વખતની સામાજિક પરિસ્થિતિને કારણભૂત લેખાવી કોળીઓને નિમિત્ત માત્ર ઠેરવ્યા છે. હકીકતે આ કોમ શૌર્યવાન, જિંદાદિલ, દેશ અને વતન તેમજ વચનને ખાતર ફના થઈ જવાની તમન્નાવાળી છે, રાષ્ટ્રવાદી છે, ધર્મરક્ષક છે. મહાત્મા ગાંધીએ પણ એક વાર વિધાન કરેલું, કોળીઓ તો બળિયા છે. સ્વતંત્રતાનો ઇતિહાસ પણ આ કોમના વીરો અને વીરાંગનાઓના શૌર્ય કથાનકોથી અંકિત છે. હવે આપણે માત્ર નવસારી વિસ્તાર પૂરતા સીમિત થઈ વિચારીએ. ચાંપાનેરના પતઈ રાજા જયસિંહની સેનામાં મોટે ભાગે કોળી સૈનિકો હતા. મહમ્મદ બેગડાએ રાજા જયસિંહને હરાવી ત્યાં મોગલ સામ્રાજ્ય સ્થાપ્યું. હવે હારેલા સૈનિકોએ વટલાઈને મુસલમાન થવું પડશે એ બીકે તેઓ પોતપોતાના કુટુંબ કબીલા સાથે દક્ષિણ તરફ ભાગ્યા અને નર્મદા નદી પાર કરી ગયા. તે પૈકી મોટાભાગના લોકો નદી અને દરિયા કિનારે વસ્યા. કેટલાક છેક મુંબઈ સુધી પહોંચી ગયા. મહમ્મદ બેગડાએ મુંબઈ પણ જીત્યું ત્યારે કોળીઓ ઉત્તરમાં પાછા ભાગીને દક્ષિણ ગુજરાતમાં આવી વસ્યા. જે મુંબઈમાં રહ્યા તેઓ માછીમારીના ધંધામાં લાગી ગયા. જેઓ પરત થયા તે પૈકીના ઘણા લોકો સુરત, નવસારી અને વલસાડના વિસ્તારોમાં વસી ગયા. ત્યાં તેમના ઓળખીતા કોળીઓ થોડા જ વર્ષો પહેલાં આવી વસ્યા હતા. આમ આપના પૂર્વજો ચાંપાનેર અને પાવાગઢથી ડાયરેક્ટ અથવા વાયા મુંબઈ માઇગ્રન્ટ થયેલા છે. વર્ષો બાદ ખેતી, પશુપાલન અને મત્સ્યોદ્યોગમાં મળતી સીમિત આવક, વારંવાર આવતા દુષ્કાળ, રેલ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે લોકોને જીવન નિર્વાહ માટે અન્ય દિશામાં વિચારવાની ફરજ પડી. આઝાદી પહેલાંથી નવસારીના મૂળ વતની એવા જમશેદજી તાતાએ બિહાર અને બંગાળમાં કોલસા અને લોખંડની ખાણો નજીક ટાટા સ્ટીલ કંપની શરૂ કરી. ત્યાં સૌથી વધુ કારીગરો તરીકે નવસારીના કોળીઓને સ્થાન મળ્યું. તેઓ જમશેદપુર, ટાટાનગર, આસાનસોલ, દુર્ગાપુર વગેરે જગ્યાએ વસ્યા અને પગભર થયા. કેટલાક લોકોએ મુંબઈની વાટ પકડી. તે પૈકી ઘણા લોકોએ થાણે, મોહના, કલ્યાણ વગેરે જગ્યાએ નોકરી શોધી લીધી. ગુજરાતમાં સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, સિક્કા, જામનગર વગેરે શહેરો પણ બાકાત રહ્યા નહીં. આ ઉપરાંત ભારતભરમાં રાઉરકેલા, ભોપાલ, ભિલાઈ, કોટા, દિલ્હી, બેંગ્લોર, મદ્રાસ, પૂના, ઔરંગાબાદ વગેરે જ્યાં નોકરી ધંધા મળ્યા ત્યાં તેઓ ગયા. જેઓ કાંઠાની બહાર ગયા તેમના બાળકો કાંઠાની સરખામણીએ સારું શિક્ષણ મેળવી શક્યા. સૌ પ્રથમ સ 1902 માં નવસારી કાંઠાના કોળી લોકોએ વ્યવસ્થિત રીતે દક્ષિણ આફ્રિકા જઈ પરદેશગમનના શ્રીગણેશ કર્યા. પછી આખા આફ્રિકા ખંડમાં ફેલાયા. સ 1913 માં ન્યૂઝીલેન્ડ, ફિજી અને ઓસ્ટ્રેલિયા ગયા. કેટલાક બર્મા, મ્યાનમાર, જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા અને સિંગાપુર પણ ગયા. પછી ઇંગ્લેન્ડનો વાયરો વાયો. કેટલાકે અમેરિકાની વાટ પકડી. 1960મી, 1972મી નહીં, કેનેડામાં એન્ટ્રી થઈ. થોડા લોકો કેરેબિયન ટાપુઓ પર પણ છે. છેક બ્રાઝિલ સુધી ગયા હોવાના પણ રેફરન્સ છે. 1960 પછી ગલ્ફના દેશો સાઉદી અરેબિયા, અબુધાબી, દુબઈ, મસ્કત, ઈરાન, ઇરાક વગેરે માં ઇજનેરી કામ અર્થે ગયા. આમ જોઈએ તો નવસારી કાંઠાના કોળીઓની ઇકોનોમી ભારતીય રૂપિયા કરતાં વિદેશી હુંડિયામણ ઉપર વધારે આધારિત રહી છે.
કેનેડામાં આપના કાંઠાના ઇમિગ્રેશન બાબતે જે રેફરન્સ મળ્યા છે તે મુજબ સૌ પ્રથમ સાઉથ આફ્રિકામાં જન્મેલ છીબુભાઈ ભાણાભાઈ પટેલની 1960ની સાલમાં એન્ટ્રી થઈ હતી. 1964ની આજુબાજુના વર્ષોમાં બોરીફળિયાના ગીજુભાઈ પટેલ અને 1967માં કરાડીના રમણભાઈ ડી. મૂળચંદ કેનેડા ગયા હતા. ઉપરાંત ઝામ્બિયા સ્થિત અલુરિયા ફાળિયા, મટવાડના રણછોડભાઈ રામજીભાઈ ભાણાભાઈ પટેલ ફેમિલી સહિત કેનેડા આવ્યા હતા. પછી 1972ની સાલમાં એકસાથે મોટી સંખ્યામાં આપના ભાઈઓએ કેનેડા આવવાનું સાહસિક કામ કર્યું હતું અને એ સાહસના મીઠાં ફળો આજે આપણે ભોગવી રહ્યા છીએ. યુ.એસ.એ. જનારાઓમાં સૌ પ્રથમ કોથંડી ગામના કલ્યાણજીભાઈ પટેલ, ગોબાઈવાળા નો રેફરન્સ મળ્યો છે. તેઓ 1949માં વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. 1878માં બ્રિટિશ સરકારે ફિજીમાં ભારતીય વસાહતી માટે છૂટ આપતી નવી નીતિ અપનાવી, તેથી આપણે ત્યાં વસવાટ કરી શક્યા. ઘણા લોકો ત્યાંથી ન્યૂઝીલેન્ડ સ્થળાંતર કરી ગયા. 1875માં કલકત્તાથી સ્ટીમરમાં ડર્બન, દક્ષિણ આફ્રિકા, જનારાઓમાં વેરાવળ ગામના વલ્લભભાઈ પરસોતભાઈ હતા. કાંઠામાંથી સર્વપ્રથમ મછાડ ગામના કેશભાઈ દાજીભાઈ 1902ની સાલમાં ન્યૂઝીલેન્ડ ગયેલા. જ્યારે યુ.કે. જનારાઓમાં કરાડીના મકનજી પરસોત્તમભાઈ લખોટી તથા બોદાલીના દયાળભાઈ ડાહ્યાભાઈના નામના રેફરન્સ મળેલ છે. આ બંને ભાઈઓ સ્વાતંત્ર્ય સેનાની હતા અને સરદાર વલ્લભભાઈને મદદરૂપ હતા. 1925ની આજુબાજુ પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા વગેરે દેશોમાં આપના લોકો ગયા. 1943માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મુંબઈથી આફ્રિકા જતી સ્ટીમર જાપાનના ટોર્પીડોથી ડૂબી તેમાં કરાડી વિસ્તારના કેટલાક લોકો ડૂબી ગયા હતા. કેટલાક લોકો પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં પણ વસ્યા હતા. રહોડેશિયા, ઝિમ્બાબ્વે માં આપની ઘણી સારી વસ્તી હતી. 1942માં કોથંડીના પ્રભુભાઈ પરસોત્તમભાઈ પટેલ ઇંગ્લેન્ડ અભ્યાસ અર્થે જનાર પ્રથમ વિદ્યાર્થી હતા. પછીથી તેઓ ભારતમાં મેજિસ્ટ્રેટ બન્યા હતા. પહેલાં લંડન ફ્રી પોર્ટ હતું. ત્યાંથી વિના રોકટોક બ્રિટનમાં પ્રવેશી શકાતું હતું. આનો લાભ લઈ શરૂઆતના લોકો ત્યાં ગયા. પણ 1954ના વર્ષમાં ભારત સરકારે અચાનક પાસપોર્ટ ઇસ્યુ કરવાનું બંધ કર્યું. આથી ઇંગ્લેન્ડ જવાનું અઘરું બન્યું. જો પાસપોર્ટ ઇસ્યુ કરાયા હોત તો અડધો કાંઠો ત્યાં પહોંચી જાત. પૂર્વ આફ્રિકામાં કરાડીના મકનભાઈ બુધિયાભાઈની અથાગ મહેનતથી સમાજને સંગઠિત કરાયો અને માંધાતા સમાજની સ્થાપના કરવામાં આવી. તેમણે મોમ્બાસા ખાતેની પોતાની જમીન સમાજને દાનમાં આપી અને ફંડફાળો એકત્ર કરી તેમાં સમાજનું મકાન બનાવ્યું. આ મકાન ત્યાંથી ભારત આવતા અને જતા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થયું. પણ પછી કેન્યાની આઝાદી બાદ ભારતીયોને ત્યાં ત્રાસ અપાશે એ બીકે મોટાભાગના લોકો ઇંગ્લેન્ડ જતા રહ્યા. સાથે માંધાતા સમાજની મિલકત વેચીને તેમાંથી ઉપજેલ રકમ યુ.કે. ના માંધાતા સમાજને આ રકમ સુપ્રત કરી. પહેલવહેલા આપના કાંઠાના લોકો ઇંગ્લેન્ડ ગયેલા ત્યારે ત્યાંના ગોરાંગ બાળકો એમને કુતૂહલથી જોતાં એવે સમયે એમણે બ્રોમવિચમાં ગુજરાતી એસોસિએશનની સ્થાપના કરી હતી. પછીથી બ્રિટનમાં આપનું પ્રથમ મંદિર અને હોલ બન્યા. પાછળથી આ જ મંડળનું નામકરણ માંધાતા હિતવર્ધક મંડળ થયું. એના થકી જ ત્યાં શ્રી કૃષ્ણ મંદિર નું નિર્માણ થયું, જેને અયોધ્યાના બાબરી મસ્જિદના ધ્વંસ વેળા બાળવામાં આવ્યું હતું. જે મંદિર આજે ફરીથી નવા કલાત્મક કલેવરમાં સાકાર થયું છે. ઇંગ્લેન્ડમાં આપની જ્ઞાતિનું મુખપત્ર માંધાતા પ્રગતિ પ્રકાશિત થાય છે. કેનેડાના મોન્ટ્રીયલ શહેરમાં આવેલ ટેમ્પલ શ્રી રામજી માંધાતા રામજી મંદિર પણ કોળી જ્ઞાતિના લોકોનું મંદિર છે, જેની સ્થાપના 1992માં થઈ હતી અને છેક 2008માં હાલના મંદિરમાં પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. છોટુભાઈ મકનભાઈ દક્ષિણ આફ્રિકાના પ્રથમ ભારતીય પાયલોટ હતા. ન્યૂઝીલેન્ડમાં રમેશ પટેલ નામના આપના જ્ઞાતિભાઈને બ્રિટનના રાણી એલિઝાબેથે તેમની જાહેર જનતાની સેવા બાદલ MBE નો ખિતાબ એનાયત કરી સન્માન્યા હતા. આઝાદી બાદ આપને લોકો રાજકારણમાં પણ સક્રિય થયા, જેમાં લલ્લુભાઈ મકનજી, ગોસાનીભાઈ છીબાભાઈ, C.D. પટેલ, A.D. પટેલ, વસંતભાઈ, છોટુભાઈ થી R.C. પટેલ સુધીની યાદી બનાવી શકાય. 2017માં થયેલ ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી ભા. જ.
ના 11 અને કોંગ્રેસના 12 કોળી ઉમેદવારો ચૂંટાયા છે. રૂપન તળાવ 8ના ઇચ્છુભાઈ દક્ષિણ આફ્રિકાના સંસદ સભ્ય હતા. મોન્ટ્રીયલ, કેનેડા ખાતેના મ્યુનિસિપાલિટીના ઇલેક્શનમાં ઓન્જલના નવનીત ડી. પટેલે પણ ઝંપલાવ્યું હતું. જોકે તેઓ જીત્યા ન હતા પરંતુ એમની હિંમતને દાદ આપવી રહી. કેટલાક કોળી લોકો સિંધ પ્રદેશ, હાલ પાકિસ્તાન, થી આવીને અહીં વસ્યા. તેઓ પોતાની સાથે પોતાની કુળદેવી સિંધવા માતાને લઈ આવ્યા. આ સિંધવા માતાની સ્થાપના તેઓએ પૂર્ણા નદીના મુખ પાસે કરી. સિંધવા માતાનું સિંધવામાઈ અને તેનું અપભ્રંશ થઈને આજે એ સ્થળ સિંધવાઈ નામે જાણીતું છે. આજે પણ શ્રદ્ધાળુઓ આ મંદિરે પૂજા, અર્ચના અને બાધા માનતા ચડાવવા આવે છે. હાલ આપની પાસે સગવડ અને સંપત્તિ વધ્યાં પરંતુ રમત ગમતગમે ક્ષેત્રે આપની અધોગતિ થઈ છે એમ કહીએ તો કશું ખોટું નથી. ખાસ કરીને કાંઠાનું ક્રિકેટ મરણ પથારીએ છે. એને ઉગારવાના પ્રયત્નો જરૂર થાય છે પરંતુ યુવાનોમાં ક્રિકેટ રમવા માટેનો ઉત્સાહ વધુ રહ્યો નથી. એના મુખ્ય કારણોમાં સ્કૂલ અને કોલેજના અભ્યાસકાળ દરમિયાન ભણવાનો વધુ પડતો ભાર અને નોકરી ધંધા માટે કરવી પડતી રોજની મુસાફરી, વિદેશમાં નોકરી, ઘર પરિવારની જવાબદારી વગેરે છે. એક સમયે નવસારી ખાતે વાર્ષિક ઓલિમ્પિક રમાતી, જેમાં જુદી જુદી દોડ, કૂદ, કબડ્ડી, ખોખો વગેરે રમતો રમાતી. પછી ક્રિકેટનો ફીવર ફેલાયો. મટવાડ અને દાંડીની ક્રિકેટ ટુર્નામેન્ટોએ સારું આકર્ષણ જમાવ્યું હતું. નવસારી ખાતે રમાતા તેલી શિલ્ડ નું પણ ઘણું મહત્વ હતું. કરાડીના મગન પટેલ, સ્પિનર, અને ગિરીશ પટેલ, વિકેટકીપર, કોથંડીના રાકેશ પટેલ, મીડિયમ ફાસ્ટ બોલર, રણજી ટ્રોફી રમ્યા છે. એકવાર ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન એકાદ બોલર ઇજાગ્રસ્ત થતાં રાકેશ પટેલની પસંદગી ભારતીય ટીમમાં થઈ હતી પરંતુ અંતિમ 11માં તેઓ પોતાની જગ્યા બનાવી શક્યા ન હતા. 3 ક્રિકેટ વર્લ્ડ કપ રમનાર દાંડીના મૂળ વતની, કેન્યા બોર્ન દીપક પટેલ પહેલાં ઇંગ્લેન્ડમાં કાઉન્ટી અને પછી ન્યૂઝીલેન્ડ વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા. સન 1975ના પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપમાં ઈસ્ટ આફ્રિકાની ટીમના એક સભ્ય પી. જી. નાના પ્રભુ ગોવન નાના પટેલ હતા. આપના મોન્ટ્રીયલ નિવાસી આશીષ પટેલ, અબ્રામા પણ કેનેડાની રાષ્ટ્રીય ટીમમાંથી એક વર્લ્ડ કપ રમી ચૂક્યા છે. એચ.યુ. પટેલ કરાડી, ન્યૂઝીલેન્ડની નોર્ધન ડિસ્ટ્રિક્ટ ટીમના નિયમિત ફાસ્ટ બોલર હતા. મોન્ટ્રીયલમાં શ્રી અરવિંદભાઈ જે. પટેલે 8 ઇન્ટરનેશનલ ધોરણની ક્રિકેટ એમ્પાયરિંગની પરીક્ષા પાસ કરેલ છે. 1976ની સાલમાં આપના મોન્ટ્રીયલ શહેરમાં રમાયેલ વર્લ્ડ ઓલિમ્પિકમાં ફિલ્ડ હોકીમાં ન્યૂઝીલેન્ડની ટીમ ગોલ્ડ મેડલ જીતી હતી. જેમાં રમેશ પટેલ અને મોહન પટેલ નામના 2 ખેલાડીઓ આપના નવસારી કાંઠાના હતા. પીટર દાજી પણ ન્યૂઝીલેન્ડ વતી હોકી રમ્યા છે. ન્યૂઝીલેન્ડમાં જન્મેલી કરાડીના તબીબ કનુ પટેલની પુત્રી શાંતા પટેલે મેક્સિકોમાં વિન્ડ સર્ફિંગ ની રમતમાં આપણને ગૌરવ અપાવ્યું છે. શાહરૂખ ખાન નિર્મિત ચક દે ઇન્ડિયા માં હોકીના ઘણા સીન તેમના ઓરિજિનલ કલાકારોને બદલે ડુપ્લિકેટના લેવાયેલ છે. આ પૈકી ઘણી જગ્યાએ ન્યૂઝીલેન્ડ સ્થિત આપના કાંઠાની કોળી પટેલ દીકરીઓ ઉપર ફિલ્માવાયા છે. કાંઠામાંથી ઘણા લોકો પ્રાથમિક, માધ્યમિક અને કોલેજોમાં શિક્ષકો અને પ્રોફેસરો બન્યા છે. એન્જિનિયર, ડોક્ટર, વકીલ જેવા વ્યવસાય ઉપરાંત બેંક અને અન્ય સરકારી અને ખાનગી નોકરિયાત પણ છે. કેટલાકે નવસારી ખાતે હીરા ઉદ્યોગમાં પણ ઝંપલાવ્યું હતું. નાના મોટા કારખાનેદાર પણ છે. કેટલાક લેખકો અને કવિઓ પણ છે. આમાં શ્રી મોહન દાંડીકરનું નામ અવશ્ય લેવું પડે. તેમણે હિન્દી અને ઉર્દુ ભાષાના ઘણા પુસ્તકોનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. આ બદલ ગુજરાત સરકાર દ્વારા તેમને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે. શ્રી મોહન દાંડીકરના પુસ્તકો મોન્ટ્રીયલની પાર્કની લાઇબ્રેરીમાં પણ ઉપલબ્ધ છે. એમના કુલ 73 પુસ્તકો પ્રગટ થયાં છે. ભાવનગર યુનિવર્સિટી, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીમાં સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં એમના પુસ્તકો ચાલે છે જે આપના સૌના માટે ગૌરવની બાબત છે. લોકસેવાના બેખધારીઓ પણ કાંઠામાં મળી આવશે. આ પૈકી દાંડીના વતની શ્રી ગાંડાભાઈએ પોતાનું સમગ્ર જીવન ડાંગના આદિવાસીઓની સેવામાં અર્પણ કર્યું છે. એમના પુત્રવધુ ઓલ ઇન્ડિયા રેડિયોના સુરત કેન્દ્રના એનાઉન્સર છે જે પણ આપના નવસારીના કોળીઓનું ગૌરવ ગણાવી શકાય.
કાંઠાના દરેક ગામોમાં ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓ છે, પરંતુ તે તમામની હાલત ઘણી નાજુક છે. હાલ ઇંગ્લિશ મીડિયમનો વાયરો વાયો છે. મોટાભાગના વાલીઓ પોતાના સંતાનને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવાનો આગ્રહ રાખે છે. કરાડી, ઓંજલ, દાંડી, આટ, પેથાણ અને અબ્રામા ખાતે આપની જાણીતી માધ્યમિક શાળાઓ છે. તે તમામનું વર્તમાન અને ભવિષ્ય ઉજળું દેખાતું નથી. આનું કારણ પણ ઇંગ્લિશ મીડિયમ જ છે. કોળી પટેલ મિત્ર, નવપ્રગતિ, કોળી સુબોધ, કોળી જીવન એ નવસારીથી પ્રગટ થતાં સમાજના સામયિકો છે. પરથી આપણને ઉપયોગી માહિતી મળી રહે છે. આપના સમાજના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે કોઈકે આપના કોળી સમાજના ઇતિહાસ ઉપર સંશોધન કરી માસ્ટર કે ડોક્ટરેટ કરવું જોઈએ એવું મને લાગી રહ્યું છે. આપને અનાર્યો હોવા છતાં આર્યો સાથે હળીમળીને હિન્દુ અને ભારતીય બનીને કોઈ પણ પ્રકારના આંદોલનો કર્યા વિના શાંતિ અને સમજદારીથી જીવીએ છીએ. વિશ્વભરમાં આપની શાંતિપ્રિય અને નિરુપદ્રવી પ્રજા તરીકેની ઓળખ બની રહો એ જ અભ્યર્થના. અદ્ભુત ઇતિહાસ. જય માંધાતા. હૃદયપૂર્વક સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.